મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધાર્થ. આજે મહાવત ચોથ, શંકર ચતુર્થી, રાશિ છે કન્યા, નામના અક્ષર છે પઠ અને હણ. આજે ગણપતિ બંદીનો પાટોત્સવ છે. હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ હોય તો બાત્રે કોલ કરશો, પણ વારંવાર કોલ નહીં કરતા. રિંગ પૂરી વગાડજો, રિંગ અધૂરી બહુ વગાડતા. બહુ માણસોને એમ થાય આળસ કે હા સામેથી ફોન કરેલા છે તો આપણે શું કામ કરવું, જરાક કરીને મૂકી દઈએ તો ના એ નહીં હાલે. પૂરી રિંગ કરજો, હું લઉં કે ના લઉં, હું પછી ફોન કરીશ તમને. સૌએ સવારમાં ઉગતા આવે પહેલાં ધરતી માતાને પગે લાગવું જોઈએ. મંત્ર આવડે તો બોલવું, બાકી ન આવડે તો ન બોલવું, ખાલી પગે લાગવું. પછી પોતાના કુળદેવ, ઈષ્ટદેવ, પિતૃદેવ આ બધાને પગે લાગવું. ધરતી માતાનો મંત્ર છે સમુદ્ર વસતે દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વમી. આમ બોલી ધરતીને પગે લાગો. કાંઈ ના આવડે તો એમને પગે લાગો. પછી જે કાંઈ પાથરીના હોય, ઓઢવાના હોય એ બધા સંકેલી નાખવા હો. એમાં આડાવડા જરાય ન કરવા, વ્યવસ્થિત સંકેલીને મૂકી દેવા. પછી સંડાસ જાઓ, બાથરૂમ જાઓ, બ્રશ કરો, પછી દરવાજો ખોલો, દ્વારકાધીશનું સ્મરણ કરો અને કહો કે આવો દ્વારકાધીશ. પછી ઉંબરાને પગે લાગીને બોલો, આવો મહાલક્ષ્મી માતા, હું તમારું સ્વાગત કરું છું. ત્યાર પછી નાવા જાઉં, ગંગાજીમાં નાવ છો એવું સ્મરણ કરો. રોજ ગંગાજીમાં નાવાનું, હાથ પગ મોઢું ધોવા અને ગંગા માતાનું ધ્યાન કરું. પછી એક ડબલું નોખું ભરીને રાખી દેવું. એ બધે નાહી લીધા પછી છેલ્લે મસ્તક ઉપર રેડી જરાક ચાપકું, આખું ડબલું નહીં, જરાક ચાપકું માથા ઉપર નાખીને કહ્યું હર ગંગે. પછી હાથ પગ ઉપર પાછું પાણી નાખો, મોઢા ઉપર પાણી નાખો, હર ગંગે કરતા જાઓ. તો તમારે રોજ ગંગાજીમાં સ્નાન થશે. પછી એક કોગળો કરી નાખો, ફરી માથા ઉપર ચાપકું નાખો. પછી ટુવાલથી ઢીલું કપડાં પહેરી લો. આમ રોજ ગંગાજીનું સ્મરણ કરો અને ગંગા માતાનું સન્માન કરો. હરરોજ હરિદ્વાર જાઓ છો અને હરરોજ ભગવાનનું સ્મરણ કરો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય શ્રીનાથ, જય મહાદેવ, જય ગુરુદેવ, જય નાથ.